નમસ્કાર દર્શક મિત્રો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રધાનમંડળના એક સભ્ય અને અગત્યના સભ્ય માર્કો રૂબિયો ભારત આવી ગયા. ભારતમાં આવીને એમણે સ્વાભાવિક છે કેટલીક જાહેરાતો પણ કરે, પ્રેસના અનુસંધાને પોતાની વાત પણ મૂકે. એમાં એક વાત એણે એવી મૂકી કે ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ક્રૂડ ઓઇલ કે ગેસ બેમાંથી એકેની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. અમેરિકા ભારતની આ જરૂરિયાતો પૂરી કરી શકે તેમ છે. ધારો કે એમાં કઈ વધતું ઘટતું હોય તો વેનેઝુએલામાંથી પણ અમે એ પૂરું પાડીશું. માર્કો રૂબિયોએ આ જાહેરાત કરી એની હાથોહાથ આપણું ગોદી મીડિયા ઓળઘોળ થઈ ગયું. ગોદી મીડિયાનું તો કેવું છે, ક્યાંક કોઈ પેલી ફટાકડી ફોડે ને તો એ સીધા મંડે છે ધડાકા એટમ બોમ્બ ના કરવા. એટલે એમણે તો આમ આ દેશ ઉપર જાણે બહુ મોટી તેલ વર્ષા થઈ રહી હોય ને કોઈ પ્રશ્ન જ ના હોય, તેલ ને ગેસ ને બધું કોઈ ઇસ્યુ જ ના હોય, એ રીતે બધા ધબાકા બોલાવીને ધબાકા બંધ જાહેરાતો કરી નાખીને બીજી બાજુ ડીઝલ લેવા માટે ખેડૂતોની પંપો પર કતારો લાગે, માંડ કરીને નંબર આવે, ત્યાં તેલ થઈ રહે, આમાં ખેડૂતનું તેલ નીકળે. માર્કો રૂબિયો કહી ગયેલું તેલ તો ક્યાંય દેખાય નહીં. ત્યારે આજે દોસ્તો આ પ્રશ્નને ત્રણ મુદ્દે આપણે માર્કો રૂબિયો જે આપણને કહી ગયા અને આપણે હરખ પદુડા થઈને એને જે રીતે વધાવી લીધું, એની સંદર્ભમાં સાચી પરિસ્થિતિ શું છે એ સમજવી જોઈએ અને દેશના દરેક નાગરિકે સમજવું જોઈએ, ખેડૂતે સમજવું જોઈએ, વેપારીએ સમજવું જોઈએ, નોકરિયાત વર્ગે પણ સમજવું જોઈએ, બહેનોએ પણ સમજવું જોઈએ કારણ કે રાંધણ ગેસ એમને જોઈએ છે, અને હોટેલ વાળાઓએ સમજવી જોઈએ કારણ કે એમને પણ પેલા મોટા સિલિન્ડરો 19 કિલોના એના ભાવ 900 કરતા વધારે વધ્યા છે પણ મળતા નથી, એનાય કાળા બજાર ચાલે. ત્યારે આજે આ આખા પ્રશ્નને સાચા પરિપ્રેક્ષ્યમાં મૂકીને માર્કો રૂબિયો આપણને મેલોડી સિવાયની ચોકલેટ ગળાવી ગયા. હમણાં આખો દેશ ભક્તો બધા મેલોડી ખાવામાં પડ્યા છે. એકબીજાને સામે મળે તો મેલોડી વંદન કહે છે. પહેલા ધ્વજ પ્રણામ કરતા હતા, હવે મેલોડી પ્રણામ કરે છે અને મેલોડી ખાવામાં વ્યસ્ત છે. જ્યાં જુઓ ત્યાં મેલોડી વેચાય છે. લો મોઢું મૂછું કરો, મેલોડી ખાઓ. ત્યારે એ મેલોડીના સ્વાદને માણતા માણતા આપણે તેલ વિશે કેટલીક વાતો કરવી છે. દોસ્તો, ભારતની ઉર્જા સુરક્ષા એટલે એનર્જી સિક્યોરિટી ઓફ ઇન્ડિયા, એના મુખ્ય મુદ્દાઓ તમારી સામે રજૂ કરવા છે. તો ભારત એની કાચા તેલની જરૂરિયાતનો 85 થી 90% ભાગ આયાત કરે છે. આપણે જેટલું ક્રૂડ ઓઇલ જોઈએ એમાંથી 85 થી 90% આપણે આયાત કરીએ છીએ. તેલની આયાત માત્ર કિંમત જ નહીં, ખાલી કિંમત ના જોવાય. વિશ્વ બજારમાં $100 એ બ્રેન્ટ ક્રૂડ કે છે. અમેરિકાનું શેલ ઓઇલ હોય છે, ભારે હેવી ક્રૂડ હોય છે, પણ તેલની આયાત માટે માત્ર બ્રેન્ટ ક્રૂડની આંતરરાષ્ટ્રીય બજારમાં $100 ભાવ ચાલે છે બેરલ દીઠ કે $150 ચાલે છે. એ એટલું અગત્યનું, એટલું એક જ અગત્યનું નથી. એમાં બીજા મુદ્દાઓ જોડવા પડે કે તમને જે સપ્લાય આપવામાં આવે છે, જે પુરવઠો આપવામાં આવે છે, એની સાતત્યપૂર્ણ પ્રાપ્તિ અને એની સલામતી કેટલી છે, પુરવઠાની સુરક્ષા કેટલી છે, જે રસ્તેથી આવવાનું છે. દાખલા તરીકે એ ત્યાં ઈરાન અને ઓમાન, એક બાજુ ઈરાન છે, એક બાજુ ઓમાનનો દરિયા કિનારો છે, એ બેની વચ્ચે થઈ અને જે સમુદ્ર ધુની છે એમાંથી જો આવવાનું હોય, એ ખાડીમાંથી આવવાનું હોય તો અત્યારે એ સમુદ્રી માર્ગની સલામતી નથી. એટલે હોર્મુઝમાંથી જો તમે તેલ
તમારું તેલ કે ગેસ આવે છે. ભારત એનું લગભગ ચોથા ભાગનું ક્રૂડ ઓઇલ ને પાંચમા ભાગનું ક્રૂડ ઓઇલ અને ચોથા ભાગનો ગેસ પુરવઠો અને બધું થઈને સરવાળે લગભગ એની કુલ ઉર્જાની 40% જેટલી હોર્મુઝના માર્ગેથી આયાત કરે છે. ત્યારે આ સમુદ્રી માર્ગોની સલામતી, હોર્મુઝ બંધ હોય તો તમારો પુરવઠો અટકાઈ જાય. એક બે ટેન્કર આવે ને આપણે રાજીના રેડ થઈ જઈએ, પણ આખા દેશની જરૂરિયાત પૂરી ન થાય. તો સમુદ્રી માર્ગોની સલામતી, હોર્મુઝ ખુલ્યું ના ખુલ્યું કેમ છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે રાજકીય જોખમો, જીઓપોલિટિકલ રિસ્ક શું છે. તમે લઈને આવતા હો તેલ અને અમેરિકાએ એના પ્રતિબંધિત કરેલું ટેન્કર હોય અને એમાં આવતા હોય તો એ ડૂબાડી દેશે. ક્યારેક ઈરાન પણ હુમલો કરીને તમારા ભારતના 3 કે 4 જહાજ તો ઈરાને ડૂબાડી દીધા છે. એટલે રાજકીય જોખમો કયા છે. આ જે તેલ આવે છે તમારું, એ રિફાઇનરી સુસંગત છે. અમેરિકામાં જે તેલ નીકળે છે એ અમેરિકાની રિફાઇનરીઓ માટે લાયક નથી, માટે એ હેવી ઓઇલ છે, ભારે તેલ છે, કદરા જેવું જાડું છે, માટે એ લોકો સંગ્રહી રાખે છે અને પોતે આયાત કરેલું લાઇટર ઓઇલ જે આપણે ગલ્ફમાંથી કે બીજેથી આવે તે અમેરિકા વાપરે છે, કારણ કે એની રિફાઇનરીઓ આ હેવી ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી. જ્યારે ચીનની રિફાઇનરી આ કરી શકે છે. એટલે વેનેઝુએલામાંથી ચીન તેલ લઈ જાય તો એને કોઈ વાંધો નથી. અમેરિકા માટે મુશ્કેલી થાય. એટલે આપણી રિફાઇનરી કયા પ્રકારનું તેલ વાપરી શકે છે? હેવી ઓઇલ વાપરી શકે છે, લાઇટર. અત્યારે આપણી રિફાઇનરી ગલ્ફનું જે તેલ આવે છે એ હેવી ઓઇલ નથી, લાઇટર ઓઇલ છે. મહદઅંશે આપણી રિફાઇનરીઓ હળવું તેલ જેને કહેવાય તે ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરવા માટે સક્ષમ છે. ડોલરની બચત, કારણ કે આપણે વિદેશી હુંડિયામણની ઉપલબ્ધિ એ પણ પ્રશ્ન છે. એટલે ડોલર કેટલા બચે છે, તમને નૂર કેટલું પડે છે, ઇન્સ્યોરન્સનો કેટલો ખર્ચો પડે છે. માત્ર $100 પ્રતિ બેરલ ખર્ચો તો તેલનો પડ્યો, પણ એને અહીં લાવવું પડે એનો ખર્ચો કેટલો પડે, એના માટે વીમો લેવો પડે એનો ખર્ચો કેટલો પડે. આ બધા ખર્ચા ગણીને તમે એક જગ્યાએથી લો કે બીજી જગ્યાએ, એમાં તમને કઈ જગ્યાએથી સસ્તામાં સસ્તું ક્રૂડ ઓઇલ મળે તે પણ ડોલરની બચતના સંદર્ભમાં આપણે જોવું પડે. એટલે વ્યૂહરચના હવે પછીની એવી હશે કે ગલ્ફ ઉપરાંત એટલે ખાડીના દેશો, મસ્કટ, બહરીન, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા, કુવૈત, આ બધા દેશો ઉપરાંત આપણે હવે રશિયા, વેનેઝુએલા અને અમેરિકા પાસેથી પણ તેલ લેવું પડે જો અટકીને ઊભું રહે તો. એટલે માર્કો રૂબિયો કહી ગયા છે કે અમે તેલ આપીશું, એમની ગરજે આપવાના છે. આપણે લેવું હશે તો આપણી ગરજે લેવું પડશે, પણ એ તેલ ભારે છે અને અમેરિકાથી અહીં લાવતા સમય લાગે. આ બે મુદ્દા આપણે ધ્યાનમાં રાખવા પડશે. ત્યાર પછી આપણે વાત કરીએ, તમને નકશા ઉપર જુઓ તો આ હોર્મુઝની સમુદ્ર ધુની છે. કુવૈત, બહરીન, કતાર આ એક બાજુ છે, યુએ એક બાજુ છે, સાઉદી અરેબિયા એક બાજુ છે અને બીજી બાજુ ઈરાન છે. તો આ જે ગલ્ફના દેશો છે એટલે સાઉદી અરેબિયા, યુનાઇટેડ અરબ એમિરેટ, ઈરાક, કતર, આ બધા દેશો પાસેથી તેલ લેવાના આપણને ફાયદા છે. પહેલો ફાયદો છે ભૌગોલિક રીતે આપણાથી નજીક છે. ત્યાંથી ટેન્કરને ભારતના બંદરે પહોંચતા માત્ર 4 થી 10 દિવસ લાગે, એટલે ઓછું ભાડું ચૂકવવું પડે, નૂરનો ખર્ચ ઓછો આવે. બીજું, 10 દિવસ માની લો તો પણ એટલી ઇન્વેન્ટરી, ફ્લોટિંગ ઇન્વેન્ટરી ઓછી રહે, કારણ કે દર 10 દિવસે તમારું વાહન આવવાનું જ છે. એટલે વધારે પડતું તમારે ફ્લોટિંગ ઇન્વેન્ટરી, લાઈનો લાગી હોય ટેન્કરોની, એવું કરવાની જરૂર નહીં. સ્થિરતા, કતર જેવા દેશો સાથે 15 થી 20 વર્ષના લાંબા ગાળા માટે આપણે લિક્વિફાઈડ નેચરલ ગેસ, જેને એલએનજી કહીએ છીએ, જેમાંથી યુરિયા બને છે, આપણા ઘરે જે પાઇપ ગેસ સપ્લાય છે તે એમાંથી આવે છે, રિક્ષાઓ ચાલે છે એલએનજીથી, એ ગેસ મેળવવા માટે 15 થી 20 વર્ષના આપણે કતર સાથે કરારો થયેલા છે. ભારતીય રિફાઇનરીઓ માટે આ જે અનુકૂળ છે એ પ્રકારનું
હેવી સાઉર ક્રૂડ એ આપણા માટે અનુકૂળ ક્રૂડ છે. ગેરફાયદા શું છે? તો હોર્મુઝ સ્ટ્રેટ, જે મેં તમને બતાવી, હોર્મુઝની સમુદ્રધુની, જેમાં થઈને આને પસાર થવાનું હોય છે ટેન્કરોએ, તે હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનું મોટાભાગનું તેલ આ સાંકડા માર્ગેથી પસાર થાય છે. ઉષ્મામાં જરૂરી 5મા ભાગની ઉર્જા એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. 20% ઉર્જા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. યુદ્ધ કે તણાવ સમયે આ પુરવઠો જોખમાય, સ્વાભાવિક છે. એ ઉપરાંત ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, ઓપેક, એ લોકો તેલના ઉત્પાદન, કેટલો જથ્થો ઉત્પાદન કરવો અને તેલના ભાવો કેટલા રાખવા એ નક્કી કરે છે. એટલે આ એ કયા ભાવે વેચશે એના ઉપર ભારતનું કોઈ નિયંત્રણ નથી. આ એના જોખમો છે. ત્યાર પછી રશિયાની વાત કરીએ તો રશિયાને અત્યારે ગરજ છે, એ યુક્રેન સાથે યુદ્ધમાં જોડાયેલું છે અને એને નાણાંની ભારે ભીડ છે. એટલે એ બ્રેન્ટ ક્રૂડ કરતા બેરલ દીઠ $10 થી $15 સસ્તું તેલ આપણને આપે. પરિણામે ભારતનું આયાત બિલ ઘટે, મોંઘવારી કાબુમાં રહે, કારણ કે આપણને ઉર્જા આપણે ખાડીના દેશોમાંથી લાવીએ તેના કરતા રશિયા પાસેથી લઈએ તો સસ્તી પડે. ગલ્ફ અને હોર્મુઝના જોખમો સામે રશિયા આ રીતે એક મજબૂત વિકલ્પ છે, કારણ કે ત્યાં કોઈ યુદ્ધ એને અટકાવી શકે તેમ નથી. પડકારો કયા છે? તો અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે, યુરોપના દેશોએ પણ પ્રતિબંધ મૂક્યો છે. યુરોપ અને અમેરિકાનું રાજકીય દબાણ છે. લોકો એમ કહે છે કે રશિયા એ યુક્રેન સામે લડે છે એટલા માટે કે તમે તેલ ખરીદીને એને પૈસા આપો છો, માટે રશિયા યુક્રેન સાથે યુદ્ધનો અંત નથી આવતો. જો ભારત તેલ ખરીદવાનું રશિયા પાસેથી બંધ કરે તો યુક્રેન સાથેના યુદ્ધનો ઝડપથી અંત આવે. ત્યાર પછી પરિવહનની દ્રષ્ટિએ પેલું જે 10 દિવસ મેક્સિમમ લાગતા હતા, 4 થી 10 દિવસ, એના બદલે રશિયન ક્રૂડ આપણને 30 થી 40 દિવસ લાગે. એટલે 30 થી 40 દિવસ એટલે 10 દિવસ ગણીએ તો 4 ગણો સમય લાગે. 4 ગણો સમય લાગે એટલે 4 ગણો ફ્રેટ લાગે, એ પ્રમાણેનો વીમો લાગે. એટલે એ મોંઘું પડે આપણને. એ જે $10 કે $15 આપણને સસ્તું આપે એનું મોટા ભાગનું એના કરતા વધારે તો આપણને ફ્રેટમાં વધારે ચૂકવ્યું એમાં જતું રહે. એટલે સરવાળે તો એમાં કંઈ કમાવાનું રહે નહીં. ડોલર પેમેન્ટ અને બેન્કિંગમાં પણ મુશ્કેલીઓ છે. આ એની સામેના પડકારો છે. વેનેઝુએલાની વાત કરીએ આપણે તો વેનેઝુએલા એ વિશ્વના સૌથી મોટો ક્રૂડ ઓઇલ એટલે ખનીજ તેલનું રિઝર્વ ધરાવતો મોટામાં મોટો દેશ છે. સૌથી વધારે ક્રૂડ ઓઇલનો રિઝર્વ વેનેઝુએલા માટે છે, પાસે છે. ફાયદા શું થાય એના? તો રશિયા કરતા પણ સસ્તું તેલ મળવાની શક્યતા. રિલાયન્સ અને બીપીસીએલ જેવી જટિલ રિફાઇનરીઓ માટે હેવી ક્રૂડ આદર્શ છે, એટલે વેનેઝુએલાનું ક્રૂડ એમને ફાવે. પણ ત્યાં પણ આ દેશમાં પહોંચતા 40 થી 50 દિવસ લાગે. અમેરિકન પ્રતિબંધો અને ઘટતી ઉત્પાદન ક્ષમતાના કારણે વેનેઝુએલા પાસેથી ગલ્ફ કે રશિયા જેટલો સતત પુરવઠો મળી શકે નહીં. એટલે પુરવઠામાં પણ ભંગાણ પડવાની શક્યતા ગણી શકાય. દોસ્તો, હવે તમારા સામે તમારા સ્ક્રીન પર છે અમેરિકા. માર્કો રૂબિયો અહીંયા આવીને જે બળગા ફૂકી ગયા એ કેટલા ઉપયોગી. તો એનો ફાયદો શું? તો સ્ટ્રેટેજિક રિલાયબિલિટી, કાયદાકીય સ્થિરતા અને પારદર્શક બજાર, એનો પહેલો ફાયદો. એલએનજી હબ, ભારતના ગેસ આધારિત અર્થતંત્રને અને એના વિઝન માટે અમેરિકા એલએનજી પૂરું પાડવામાં આપણને પાર પડી શકે. હોર્મુઝનો જે રિસ્ક હતો એ સમુદ્ર ધુનીમાંથી થઈને આવવાનો, એના બદલે અહીંયા તેલ આવે એ તમારા નકશા પર તમે જોશો કે આપોપ ગુડોપ થઈ અને સીધું આવે. એટલે હોર્મુઝ રસ્તામાં આવે નહીં, એટલે એ નડે નહીં. પણ ગેરફાયદો મોટો એ છે કે સૌથી વધારેમાં વધારે દિવસ લાગે. અમેરિકાથી તમારે જો ક્રૂડ ઓઇલ લાવવું હોય તો 50 થી 55 દિવસ લાગે. હવે એ પુરવઠો જાળવી રાખવા માટે તમારે વધુ ટેન્કરો દરિયામાં તરતા રાખવા જોઈએ, જેથી એક પછી એક ભારત પહોંચ્યા કરે. એટલે ઇન્વેન્ટરી ખર્ચ તમારો કાચા માલમાં જે પૈસા રોકાયેલા છે એ રહી જાય.
વધી જાય અને લાઇટ સ્વીટ ક્રૂડ જે દરેક ભારતીય રિફાઇનરી માટે અનુકૂળ નથી એ અમેરિકા પાસેથી મળે એટલે એને શેલ ઓઇલ કહે છે, એટલે આપણા માટે ઓછું અનુકૂળ છે અને રશિયન તેલની સરખામણીમાં એ મોંઘું પડે છે. એટલે એક તો 50 થી 55 દિવસ, ગલ્ફમાંથી 4 થી 10 દિવસ, એની સરખામણીમાં રશિયા 45 દિવસ, એની સરખામણીમાં અમેરિકા 50 થી 55 દિવસ. એટલે એ લગભગ તમારા 55 દિવસ એટલે 2 મહિનામાં 5 દિવસ ઓછા થાય. એટલો સમય તો દરિયામાં ટેન્કર તમારું તરતું રહે એટલે તમારું ઇન્વેન્ટરી ખર્ચ, નાણાં રોકાણ કેટલું બધું વધી જાય. નૂર વધે. 55 દિવસનો પ્રવાસ કરીને આવે તો નૂર તો વધવાનું જ છે. ગલ્ફમાંથી 10 દિવસનો પ્રવાસ કરીને આવે, 7 દિવસનો પ્રવાસ કરીને આવે અને આ 55 દિવસનો પ્રવાસ કરીને આવે એટલે નૂર વધી જાય. અને અમેરિકાનું જે તેલ છે એ લાઇટ સ્વીટ ક્રૂડ તરીકે ક્લાસિફાય કરી શકાય, જે દરેક ભારતીય રિફાઇનરી માટે અનુકૂળ નથી. એ ઉપરાંત અમેરિકાનું ક્રૂડ ઓઇલ રશિયન ક્રૂડ ઓઇલની સરખામણીમાં મોંઘું પડે છે. ગેસની વાત કરીએ, આપણે રાંધણ ગેસ જે આવે છે એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે અને જે પાઇપથી આવે છે એ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે. તો ગલ્ફમાંથી જે આવે છે એનો મુખ્ય ફાયદો છે નજીક, સસ્તું, લાંબા કરાર છે. આપણે મસ્કત સાથે 10 થી 15 વર્ષના કરાર છે, પણ એ આવે તો હોર્મુઝમાં થઈને, એટલે મોટું જોખમ એ છે કે હોર્મુઝમાં થઈને આવે છે. આપણો લગભગ 50% ગેસનો સપ્લાય હોર્મુઝમાંથી આવે છે. એ એક મોટામાં મોટી આપણી વિડંબણા છે. રશિયા પાસેથી લઈએ તો સંભવિત ડિસ્કાઉન્ટ મળે, પણ અમેરિકાએ જે પ્રતિબંધો રશિયા પર મૂક્યા છે એને કારણે તકલીફ પડે. અમેરિકા અત્યંત વિશ્વસનીય સપ્લાયર છે, પણ 55 દિવસ લાગે ત્યાંથી અહીં આવતા. એટલે જે ફ્રેટ એટલે નૂર અને વીમો વત્તા તરતી ઇન્વેન્ટરીમાં રોકાતો જે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, ત્રણેય રીતે અમેરિકા મોંઘું પડે. માર્કો રૂબિયો ગમે તે કહી જાય, છેલ્લો વિકલ્પ અમેરિકાના પાસેથી ક્રૂડ ઓઇલ લેવાનો કે ગેસ લેવાનો કરાય, કારણ કે ખૂબ અંતર કાપીને આવે. 50-55 દિવસ લાગે આપણા ત્યાં પહોંચતા. એટલે એટલું વધારે જહાજનું ભાડું ચૂકવવું પડે, એટલું વધારે વીમો લેવો પડે અને એટલો વધારે સમય એ ઇન્વેન્ટરીમાં આપણા વર્કિંગ કેપિટલ રોકાયેલી રહે. વેનેઝુએલામાં હજુ માળખાગત સુવિધાનો અભાવ છે. દુનિયાનો મોટામાં મોટો તેલનો ભંડાર છે, પણ જે એ તેલને બહાર લાવી અને એને એના ટેન્કરમાં ભરવા માટેની જે માળખાગત સવલતો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ છે નહીં. એટલે ત્યાં માળખાગત સુવિધાનો અભાવ એ મોટામાં મોટું તકલીફવાળું કામ છે. ભારતની સર્વશ્રેષ્ઠ વ્યૂહરચના કઈ હોઈ શકે? આપણે માર્કો રૂબિયો પર ઓળઘોળ થઈને કાલથી અમેરિકા પાસે જવું, રશિયા રૂપિયામાં આપતો હોય તો રશિયા પાસેથી લેવું, ઈરાન તો આપણને રૂપિયામાં આપતા તો અડધું તેલ, અડધો પૈસા પાછા ભારતમાં એ રોકી રાખે, એ લઈ પણ ના જાય પાછા, તો ઈરાન પાસેથી લેવું. કયા વિકલ્પો આપણે અપનાવવા? તો ઈરાનને અત્યારે હાલ પૂરતું બાજુ પર રાખીએ, કારણ કે ઈરાન અને ભારતના સંબંધો એટલા બધા કંઈ મીઠા નથી. ખરાબ પણ નથી, પણ મીઠા તો નથી જ, કારણ કે આપણે અમેરિકાના કહેવા ઉપર ચાબહાર પોર્ટ જે ઈરાનનું બંદર છે એને વિકસાવવા માટેનું કામ આપણને સોંપ્યું હતું, એમાંથી આપણે નીકળી ગયા છે. એટલે આપણે વચનભંગ કર્યો છે, માટે ઈરાન થોડું આપણાથી નારાજ છે. જ્યારે એના સુપ્રીમ લીડર આયાતોલા ખોમનાઈ એને ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત ઓપરેશનમાં મારી નાખવામાં આવે ત્યારે પણ બહુ લાંબા સમય સુધી ભારત મૌન રહ્યું હતું. એટલે એને અંજલિ પણ નહોતી આપી અને સંવેદના પણ વ્યક્ત નહોતી કરી. એટલે ઈરાન સાથેના આપણા સંબંધો એ જરા સમજી વિચારીને આપણે ઉમળકો બતાવવા જેવા છે. એટલે ભારતનું વર્તમાન મોડેલ શું છે? તો પાયાનો પુરવઠો આપણે ગલ્ફમાંથી એટલે ખાડીના દેશોમાંથી લેવો, આર્થિક લાભ માટે ડિસ્કાઉન્ટેડ સપ્લાય અને થોડા દિવસો વધારે લાગે તો ચાલી જાય, રશિયા પાસેથી લઈ શકાય. અમેરિકા પાસેથી ગેસની જરૂરિયાત અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ આપણને પરવડતો હોય તો લઈ શકાય.
ક્રૂડ તો મોંઘું જ પડે. વેનેઝુએલા અથવા આફ્રિકા વિવિધતા જાળવવા માટે બફર તરીકે વાપરી શકાય, પણ વેનેઝુએલાથી પણ અહીંયા આપણે જો લાવવો હોય ક્રૂડનો પુરવઠો તો બહુ મોંઘો પડે. એ ઉપરાંત વેનેઝુએલામાં આ ક્રૂડ જે કાઢવાની અને એને ટેન્કરોમાં લોડ કરવાની, ભરવાની જે આંતરમાળખાકીય સવલતો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ, એ અપૂરતી છે, એટલે એ આપણા કામમાં નહીં આવે. એટલે નિષ્કર્ષ, ભલે માર્કો રૂબિયો ગમે તે કહી ગયો, નિષ્કર્ષ પર એ આવવું પડે કે ગલ્ફ એટલે ખાડીના દેશો હજુ પણ સૌથી નજીકના આર્થિક પાર્ટનર છે, પરંતુ સુરક્ષા માટે રશિયા અને અમેરિકા તરફ વૈવિધ્યકરણ કરવું ફરજિયાત છે. આ મિશ્રિત નીતિ ભારતને એનર્જી સ્ટેબિલિટી અને જીઓપોલિટિકલ ફ્લેક્સિબિલિટી આપે છે. એટલે એક જ જગ્યાએ પેલું કહે છે ને અંગ્રેજીમાં કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. બધું જ ગલ્ફમાંથી નહીં લઈ શકાય, બધું રશિયા પાસેથી પણ નહીં લઈ શકાય, બધું અમેરિકા પાસેથી પણ નહીં લઈ શકાય. આપણી જરૂરિયાત મુજબ ગેસ અને ક્રૂડ ઓઇલ આપણે ગલ્ફમાંથી, રશિયામાંથી, અમેરિકા પાસેથી અને વેનેઝુએલા અથવા આફ્રિકાથી લાવી શકીએ અને એ રીતે પુરવઠો જાળવી શકીએ. એ આપણને આ મિશ્રિત નીતિને આપણે જો અનુસરીએ તો એનર્જી સ્ટેબિલિટી એટલે ઉર્જા સલામતી અને જીઓ પોલિટિકલ ફ્લેક્સિબિલિટી એટલે ભૂ રાજકીય સ્થિરતા, ફ્લેક્સિબિલિટી એટલે સ્થિતિસ્થાપકતા, ભૂ રાજકીય સ્થિતિસ્થાપકતા આપણને મળે અને આપણે કદાચ થોડો વધારે ખર્ચો ખર્ચીને પણ આ દેશની જે રાંધણ ગેસની અથવા રેસ્ટોરન્ટના ગેસની અથવા એલએનજીની જે વ્યવસ્થા છે અને આ દેશના પરિવહન માટે જે ટ્રકો માટેનું ચાલક બળ એ ડીઝલ અને અન્ય ટ્રાફિક માટે, પેસેન્જર ટ્રાફિક માટે ડીઝલ અને પેટ્રોલ બંનેની જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ. છેલ્લા માત્ર 10 થી 12 દિવસમાં ભારત સરકારે ડીઝલ અને પેટ્રોલ બંનેના ભાવોમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 1 લીટરના 100 રૂપિયાનો આંકડો પસાર કરી ગયું છે. ડીઝલ 1 લીટરે 100 રૂપિયાથી અત્યારે નીચે છે, 97-98 રૂપિયા છે, પણ એ પણ ક્યારે 100 રૂપિયાનો આંકડો પસાર કરી જશે એ સમજમાં આવતું નથી. જ્યારે ઉર્જા મોંઘી થાય ત્યારે ટ્રાન્સપોર્ટ મોંઘું થાય, ત્યારે ફેક્ટરીઓમાં બળતણ તરીકે વપરાતું તો ફેક્ટરી ઉત્પાદન મોંઘું થાય, ત્યારે રેસ્ટોરન્ટ અથવા ફૂડ ઇન્ડસ્ટ્રી હોય એમાં મોંઘવારી નડે. આમ ઉર્જાને તમે જરાક પણ અડો અથવા એની સાથે ચેડા કરી અને ઉર્જા ગમે તે ભાવે લાવીને વાપરવા મથો તો સરવાળે એ તમને પોષણક્ષમ ભાવે ઉત્પાદન કરવામાં નાકામયાબ રહેશે અને તેને કારણે ઉદ્યોગોમાં જો મંદી આવે અથવા ઉદ્યોગો બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ થાય, એમનું પોષણક્ષમ ઉત્પાદન રહી શકે નહીં, તો આપણે ઉર્જાના અભાવે એટલે હોર્મુઝ બંધ થવાના કારણે આપણે એક ભયંકર એવી અરાજકતા ભરી આર્થિક પરિસ્થિતિ અને એને કારણે એટેન્ડન્ટ રિસ્પોન્સિબિલિટી તરીકે ગેસ, બળતણ અને પરિવહન અને બાકીનો જે પુરવઠો છે ક્રૂડ ઓઇલ વગેરેનો તે ટ્રક અને કારખાનાઓમાં, ખેતીમાં ખાસ કરીને અત્યારે ખેતીની સિઝન સામે આવી રહી છે. અત્યારે ખેડૂત હવે બળદથી ખેતર ખેડાતું એ બહુ ઓછું દેખાય છે. ધીરે ધીરે બેબી ટ્રેક્ટર એ બળદને રિપ્લેસ કરવા માંડ્યું છે. ત્યારે ખેતીની સિઝન સામે છે. અખાત્રીજે હળોતરા થાય અને ત્યાર પછી ખેતર ખેડાવાના ચાલુ થાય, કારણ કે ખેતર ખેડીને ખેડૂત તૈયાર રાખે જેથી એ ગરમીમાં તપી અને એવું તૈયાર હોય કે જ્યારે ધરતીનો ધણી મેહુલો જ્યારે ધરતી પર મહેરબાન થાય ત્યારે એનું મહત્તમ પાણી એ
જમીનમાં ચૂસાઈ જાય અને મહત્તમ ઊંડાઈ સુધી એનો ભેજ પહોંચે, જે સરવાળે ખેતી માટે નફાકારક બની રહે. તો આ બાબતની સાથોસાથ આપણે એ પણ વાત યાદ રાખવી જોઈએ કે આપણે આપણી જરૂરિયાતો મુજબ જે કાંઈ ડીઝલ જોઈએ, ખાસ કરીને ખેડૂતની જરૂરિયાતો મુજબ, કારણ કે વરસાદ એ જ્યારે આવવાનો છે ત્યારે જ આવવાનો છે, એને આપણે રોકી રાખી શકતા નથી. એને એમ ના કહેવાય કે ખેડૂતો હમણાં પોતાની ડીઝલની જરૂરિયાતને પોસ્ટપોન કરે. એટલે ખેતીને કેન્દ્ર સ્થાને મૂકીને હાલ પૂરતું તો એક કટોકટીના ધોરણે ભારત સરકારે આયોજન કરવું જોઈએ. અત્યારે વ્યવસ્થાઓ કરી છે ભારત સરકારે, પણ હજુ એમાં ઘણી બધી જગ્યાએ ખેડૂતોને પુષ્કળ મુશ્કેલી પડે, હાલાકી પડે, હાડમારી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે. કેટલાક લાગવગ્યા હોય તે લઈ જાય, બાકીના રહી જાય. રાતોની રાત સુધી ડીઝલ માટેની કતારોમાં ઉભા રહેવું પડે. આ બધું ભારત જેવા દેશને, જે વિકસિત દેશ બનવા માટે હવે નક્કર કદમ ઉઠાવવા માંગે છે, તેને પોસાય નહીં. એટલે આ બાબતોને આપણે ધ્યાનમાં રાખી અને આપણા ગેસ, તેલ અને અન્ય જરૂરિયાતો, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ ને ગેસ, એને આપણે આયોજન કરવું પડશે. તમે બને ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળો અને જેટલું ડીઝલ કે પેટ્રોલ બચાવો એટલો દેશને ફાયદો છે એમ સમજીને ચાલો. તમે ગેસ એને એ રીતે વાપરો કે ઓછામાં ઓછી ઉર્જામાં વધારેમાં વધારે કામ થઈ શકે, ઉર્જાનો બગાડ ન થાય, ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય. તે આજના સમયની તાતી જરૂરિયાત છે. એ જો થાય તો આ સંકટ સામે કંઈક આપણે લડી શકીએ. બાકી અમેરિકા અને વેનેઝુએલાથી ક્રૂડ આવશે અને આપણે તરી જઈશું, એવું માર્કો રૂબિયોની વાત પર વાહ વાહ કરીને તાળીઓ પાડીને એને ઝૂમી ઉઠનારા લોકોને કેવું છે કે ત્યાંથી લેવું હોય તો 50 થી 55 દિવસ તમને ટ્રાન્સપોર્ટ લાગે. એટલું 5 ગણું વધી જાય, 5 થી 6 ગણું. એટલા વિમાનો, વધારે ખર્ચો તમારે વેઠવો પડે અને તમારી ઇન્વેન્ટરી કોસ્ટ વધી જાય, કારણ કે વધારે સ્ટીમરો એ રસ્તામાં હોય, ક્રૂડ ઓઇલ ભરીને અમેરિકાથી નીકળી હોય, પણ અડધે 20 દિવસે તો અડધે ના પહોંચે. જ્યારે ગલ્ફમાંથી નીકળેલ ટેન્કર 10 દિવસે તો આપણે ત્યાં લાંગરી જાય અને એનું ક્રૂડ ઓઇલ ખાલી થવા માટે. ગેસ બસ 5 થી 10 દિવસમાં પહોંચી જાય અને ખાલી થવા માંડે. ત્યારે એ ક્યાંથી લાવીએ છીએ એ પણ એટલું જ અગત્યનું છે. માટે અમેરિકાથી માર્કો રૂબિયો આવે અને એ કહી જાય ને આપણે ભક્તિપૂર્વક સાંભળી રહીએ તો સરવાળે દેશને નુકસાન છે. આ સમય કટોકટીનો છે અને એ એક એવી કટોકટી છે કે જે આપણે બહુ જ કાળજીપૂર્વક, બહુ જ સલામતીપૂર્વક પસાર કરવી પડશે. દોસ્તો, છેલ્લે અનાજની ભયંકર તંગી આપણા દેશમાં પ્રવર્તતી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ દેશની જનતાને એક અપીલ કરી હતી. એમણે કહ્યું હતું કે મેં દેશની અનાજની જરૂરિયાતને પહોંચી વળાતું નથી, તે માટે મેં અને મારા કુટુંબે અઠવાડિયામાં 1 ટંકનું ભોજન છોડી દીધું છે. તમે બધા પણ એને અનુસરો તો દેશ બચી જશે. અને લોકો એને અનુસર્યા. લાલ બહાદુર શાસ્ત્રીની આ અપીલને જબરજસ્ત હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો અને આપણે એ સંકટ પાર કરી ગયા. એટલું જ નહીં, પણ ત્યાર પછી 1970ના દાયકામાં તો સી સુબ્રમણ્યમ અને ડોક્ટર સ્વામિનાથનના નેતૃત્વ હેઠળ આપણે હરિયાળી ક્રાંતિ કરી અને 5 કરોડ ટન 1951માં આપણે અનાજ પેદા કરતા હતા. એની સરખામણીમાં આજે આપણે 35 થી 40 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ. એટલે 7 થી 8 ગણું અનાજ આપણે આઝાદ થયા તે વખતે પેદા કરતા હતા, તેનાથી આજે આપણે
પેદા કરીએ છીએ. આવો કોઈ શોર્ટકટ ઉર્જા બાબતે નથી, કારણ કે ઉર્જા માટે મહદઅંશે હજુ પણ જે વર્લ્ડ એનર્જી ઇન્સ્ટિટ્યૂટ છે એના કહેવા પ્રમાણે આપણે એનર્જી બાસ્કેટમાં ફોસિલ ફ્યુઅલ્સ એટલે કોલસો, ક્રૂડ ઓઇલ અને ગેસ એના પર આધારિત રહેવું પડશે. અને એટલે આપણને જે પ્રાપ્ત થાય છે તે ડીઝલ કે પેટ્રોલ, ગેસ અથવા અન્ય કોઈ ઉર્જા આપણે વાપરતા હોઈએ તો તે બહુ સમજીને એનો મહત્તમ ફાયદો મળે, મહત્તમ માઇલેજ મળે તે રીતે આપણે ઉપયોગ કરીએ તો આ સંકટમાંથી ચોક્કસ પાર ઉતરી જવાશે. પણ આ મારી વાત પૂરી કરતા પહેલા દોસ્તો મારે એટલું કહેવું છે, આ સંકટ નાનું નથી. અહીંયા માત્ર જાહેરાતો કરવાથી પત્તો નહીં ખાય. નક્કર પરિણામો આપણે લાવી શકીશું તો જ દેશમાં ઉર્જા સલામતી ભેદીને જે ઉર્જા અસલામતી તરફ આપણે જઈ રહ્યા છીએ તેમાંથી આપણે બચી જઈશું. અને આ દેશનું જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી જો આવું ન થાય અને એકલા ખેત ઉત્પાદનમાં જ ઘટાડો થાય તો પણ લગભગ 1% જેટલો જીડીપી ઘટી જાય. તે જોતા આપણને આ બધી બાબતે જે યોગ્ય તે કરવું જોઈએ તેની ચિંતા થવી જોઈએ. દોસ્તો, મારે તમારે સૌએ છેક વડાપ્રધાન સુધી આ સંકટનો સામનો કરવા માટે ઝઝૂમવાનું છે. પગમાં કાંટો વાગે તો જોડો પહેરાય પણ ધરતીને ચામડે ન મળી દેવાય. એમ આપણા નેતાઓએ પણ હવે પછીના સમયમાં રેલીઓ કાઢવામાં મોટા મોટા કાફલા લઈને બહાર નીકળે છે, આગળ એસ્કોર્ટ ગાડીઓ રાખે છે. ગઈકાલ સુધી પાંચના ગલ્લે ઉભા રહીને 4-4 કલાક જે માણસ ગપ્પા મારતો હતો એ માણસને એવી રીતે કઈ સલામતી ખાઈ જાય છે કે તમારે તમારી આજુબાજુ 10, 15, 20 મોટરો દોડાવવી પડે? એવી કઈ સિક્યોરિટીની તમારે જરૂર છે? ઉલટો ભય હોય તો તમારાથી લોકોને છે, લોકોથી તમને નથી મોટા ભાગે. ત્યારે આપણે આ પ્રકારના ખોટા ખર્ચાઓ ન કરીએ, ઉર્જાનો બચાવ કરીએ. અને ઉર્જાનો બચાવ કરીશું તો ચોક્કસ દેશ બચી જશે. વળી પાછો સારો સમય આવશે એટલે આપણે એના વધામણા કરીશું અને ઉર્જા સંકટમાંથી મુક્ત થયાનો સંતોષ વ્યક્ત કરીશું. પણ દોસ્તો, એ આડે માઇલ્સ એન્ડ માઇલ્સ જે રોબર્ટ ફ્રોસ્ટનું જે કવિતા છે ને કે woods are lovely dark and deep, woods are lovely dark and deep, but I have many promises to keep, but I have many promises to keep, and miles to go, miles to go, miles to go before I sleep, miles to go before I sleep, miles to go before I sleep. આપણો દેશ આ સંકટમાંથી હેમખેમ બહાર આવે, ખેડૂતની મુશ્કેલીઓ ઓછી થાય, ડીઝલ માટે જે કતારો લાગે છે, એક બાજુ આખી રાત ઉભા રહ્યા પછી એને ટીપું ડીઝલ ના મળે અને બીજું મામકાઓ હોય એ પેલા ડ્રમ ભરીને ડીઝલ લઈ જાય, એવી પણ ઘટનાઓ ક્યાંક બનતી હશે. આ બધા ઉપર આપણે એક કાબુ લાવીએ અને રાષ્ટ્રહિતનું આ કામ છે. રાષ્ટ્ર પ્રથમ એવી વાતો તો આરએસએસ વર્ષોથી કરતું આવ્યું છે, પણ એના વર્તનમાં હજુ આરએસએસે કોઈ જગ્યાએ ક્યાંય આ ઉર્જા કટોકટી અંગે કોઈ ઠોસ કામગીરી હાથમાં લીધી હોય કે આરએસએસના બધા જ જે સ્વયંસેવકો છે અથવા પ્રચારકો છે એ માત્ર હવે સાયકલ જ વાપરશે, બસમાં નહીં જાય, કોઈ વાહન નહીં વાપરે, એવું આરએસએસે નક્કી કર્યું હોય એવું ક્યાંય દેખાતું નથી. આરએસએસ સલાહ જરૂર આપે છે. આરએસએસના ભાગવતજી એમ કે છે કે દરેક હિન્દુ 4 છોકરા પેદા કરે. શરૂઆત ઘરના આંગણેથી કરવી જોઈએ તો જ એ પ્રચારની અસર થાય. પેલા સ્વામીજીએ પોતે ગોળ નહોતા ખાતા ત્યારે બાળકને કહ્યું કે બેટા ગોળ ના ખાઈશ, એનાથી નુકસાન થાય છે, અને બાળકે ગોળ ખાવાનું છોડી દીધો. ગોળના રવા પર બેસીને ઢેફે ને ઢેફે ગોળ ખાતા ખાતા આ ઉપદેશકો પોતાના ઉપદેશના ઠાલા ઠામડા ખખડાવે છે. એનાથી કોઈ જ ફાયદો થવાનો નથી. કટોકટી સાચી છે,
સરકાર સામેનો પડકાર છે, સરકારની વ્યવસ્થા સામેનો પડકાર છે. એક વખત આ વખતે આવનાર 6-12 મહિના આપણી અર્થવ્યવસ્થાથી માંડીને રૂપિયો અને પેટ્રોલ બે હરીફાઈ કરતા હતા કે 100નો આંકડો પહેલા કોણ પાર કરી જાય. તમે પેટ્રોલે રૂપિયાને હરાવી દીધો અને પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી પાર થઈ ગઈ 1 લીટરની. રૂપિયો ગમે ત્યારે ડોલર સામે 100 રૂપિયાની મર્યાદા વટાવી જશે એવું કહેવાય છે. ત્યારે આપણે એના એધાણ ગંભીરતાથી સમજીએ અને એ માટે જે કોઈ જવાબદાર પરિબળો હતા, જવાબદાર પરિબળો રહ્યા જ હશે. છેલ્લા 15 વર્ષનો મંદવાડ આજે દેખાય છે. ત્યારે જે કોઈ પરિબળો એના માટે જવાબદાર હતા એ પરિબળોને પ્રમાણિકતાપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરીએ, રાષ્ટ્રહિતમાં કામ કરીએ, ખેડૂતને લાઈનોમાં ના ઊભું રહેવું પડે, રાત ઉજાગરા ન કરવા પડે, એને એનું બિયારણ, એને એનું ખાતર 70 થી 80 લાખ ટન યુરિયાની તંગી પડવાની છે. કારણ કે યુરિયા LNG માંથી બને છે અને એ LNG ની તંગી આપણને નડે છે. ત્યારે યુરિયા ઉત્પાદનમાં પણ એની અસર દેખાશે. અને બીજું કે મસ્કત, જ્યાંથી આપણે આયાત કરતા હતા મોટા પાયે ફર્ટિલાઇઝર્સ, યુરિયા, એ પાછું હોર્મુઝ ખાડી નડે તે પ્રકારની જગ્યા છે. યુક્રેન રશિયા સાથેના યુદ્ધમાં લપેટાયેલું છે. એટલે અત્યારે ખાતર, યુરિયા ખાતરો આયાત કરવાની પણ પરિસ્થિતિ નથી. ત્યારે આપણી જે કંઈ કંપનીઓ, ફર્ટિલાઇઝરની મોટી કંપનીઓ છે, તેઓ ખેડૂતોને ઓછું ખાતર વાપરીને પણ એટલું જ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તે બાબત સમજ આપે તો બધા હાથ, ઝાઝા હાથ રળિયામણા અને ઝાઝામાં અદીઠ બધા જ હાથ ભેગા થશે તો આપણે કહી શકીશું કે ના, અમે એક નહીં પણ 145 કરોડનો આ દેશ મુઠ્ઠી વાળીને નિર્ધાર કરીએ છીએ કે અમારી સાથે ગમે તે પડકાર આવતો હશે, રાજનીતિ, રાજકારણની નીચી ગયેલી વેલ્યુ સિસ્ટમ, મૂલ્ય પ્રતિબદ્ધતાઓ અને પ્રમાણિકતા અને પારદર્શિતા બધાને આ કમસે કમ આ દેશ કટોકટીમાંથી બહાર નીકળે નહીં ત્યાં સુધી તિલાંજલિ આપી અને માત્ર ને માત્ર દેશ માટે જ કામ કરીશું. આ પક્ષ પણ નહીં, પેલો પક્ષ પણ નહીં, હું પણ નહીં, તું પણ નહીં. આપણે બનીને જો આ તાકાતનો સામનો કરીશું તો આપણે આમાંથી બહુ જ મુશ્કેલીથી પણ પાર ઉતરી શકીશું. નહીં તો મુશ્કેલી વધતી જશે અને બહુ એના માઠા પરિણામ ભોગવવાના આવશે, એમાં કોઈ શંકા દેખાતી નથી. આજે બસ આટલું જ દોસ્તો. આપ સૌને ફરી એકવાર આ ચેનલ સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારા કાર્યક્રમને જો તમને ગમતો હોય તો લાઈક કરજો. લાઈક કરવામાં પૈસો ખોવાનો નથી તમારે. શેર કરજો, એકબીજા સાથે વહેંચજો, વધારેમાં વધારે લોકો સુધી આ કાર્યક્રમ જાય, જેથી ઉર્જા અંગેની, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, ગેસની સાચે સાચ શું પરિસ્થિતિ છે અંગેની સમજ ઊભી થાય. અને તમે ચેનલને આપણે 51,000 તરફ બહુ ઝડપી ગતિથી જઈ રહ્યા છીએ, તો તમે તમારા મિત્રોને અને તમારા જે કોઈ સગાવાલા કે અન્ય હોય જેમને તમને લાગતું હોય કે આ કાર્યક્રમ જો ફાયદાકારક છે, એમને બધાને સબસ્ક્રાઇબ કરવા કહેશો. અને વહેલામાં વહેલી તકે આપણે 1 લાખનો આંકડો પાર કરી જઈએ એ દિશામાં બધા સાથે મળીને પ્રયત્ન કરીશું. તો મને લાગે છે કે જે રીતે તટસ્થતાપૂર્વક, માહિતીસભર વિગતો સાથે, કોઈ પણ પ્રકારની દ્વેષ બુદ્ધિ અથવા તો કોઈ પણ પ્રકારના બાયાસ એટલે કે પૂર્વગ્રહ વગર અમે જે માહિતી તમારા સામે મૂકીએ છીએ તેની અમારી મહેનત લેખે લાગશે. આવજો દોસ્તો, મળતા રહીશું વળી આવતીકાલે એક નવા કાર્યક્રમ સાથે. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.